મિત્રો કેમ છો? મજામાં? ઓકે મિત્રો, તો આપણે 11 સાયન્સનો લેક્ચર નંબર 2 પૂરો કર્યો હતો, ચેપ્ટર 2 નો. તમને ખ્યાલ હોય તો લાસ્ટ લેક્ચરની અંદર મેં પારિમાણિક સૂત્ર સમજાવ્યા હતા અને છેલ્લે એક્સરસાઇઝની અંદર તમને પારિમાણિક સૂત્ર કરવા પણ આપ્યા હતા. આઈ હોપ કે તમે એ પારિમાણિક સૂત્ર સોલ્વ કર્યા હોય અને પછી અંદર મેં જવાબ પણ આપેલા હતા એટલે તમે ચેક પણ કર્યા હોય. પણ મિત્રો, જો તમે પારિમાણિક સૂત્ર એ સોલ્વ કરેલા છે જાતે, તો ચોક્કસ તમને એક બે જગ્યાએ તો ક્વેરી આવી જશે. 100% ક્વેરી આવી જશે. કેમ કે એ ભાગ મેં ડિસ્કસ કર્યો જ નહોતો. કેમ કે મારે એ ચેક કરવાનું હતું કે તમે એક્સરસાઇઝ કરો પછી અંદર તમને ક્વેરી આવી જોઈએ. ઠીક છે, તો હું પહેલા એક ક્વેરી સોલ્વ કરાવી દઉં. પારિમાણિક સૂત્રની અંદર એક બે કદાચ ક્વેરી છે એ હું સોલ્વ કરાવી દઉં અને પછી આપણે આગળ વધીએ. તો જે કાંઈ ક્વેરી છે એ સમજવા માટે પહેલા મિત્રો હું અહીંયા લખું નહીં, બરાબર ધ્યાન આપજો. તમને ખબર હોય તો પૂરક એકમ એવું આપણે સાંભળેલું છે કે નથી સાંભળેલું? સાંભળેલું છે. અને એક સાધિત એકમ આવું સાંભળેલું. હું પૂરક એકમની વાત કરું. કયા એકમની? પૂરક એકમની. થોડુંક યાદ કરવાનો પ્રયત્ન કરજો તો. પૂરક એકમ. ચાલો મિત્રો મને જવાબ આપી દો. પૂરક એકમ કેટલા છે? 2. યાદ આવે છે કઈ? પૂરક એકમ કેટલા છે? 2. પહેલો એકમ કયો હતો? સમતલ કોણ. યાદ છે ને? સમતલ કોણ. સીધી ભાષામાં એને ખૂણો એવું કહી દીધું હતું. ખ્યાલ છે? સમતલ કોણ. સૂત્ર શું હતું? સમતલ કોણ. સમતલ કોણ એટલે ખૂણો બરાબર 4 છેદમાં ત્રિજ્યા. આવું કંઈક ભણી ગયા હતા આપણે. ખ્યાલ છે? ઓકે. અને પછી આનો એકમ શું કીધો હતો? સમતલ કોણનો એકમ યાદ કરો તો મને એમાં જ ઇન્ટરેસ્ટ છે. એકમ શું હતો? રેડિયન. શું હતો? રેડિયન. RAD. આવું આપણે કંઈક કર્યું હતું. કયો એકમ હતો? પૂરક એકમમાંનો એક એકમ હતો. તો પૂરક રાશિ આપણે એમ કહી દો. પૂરક રાશિમાંની એક રાશિ હતી સમતલ કોણ. બીજી રાશિ કઈ હતી? ચાલો, બીજી રાશિ કઈ હતી? ઘન કોણ. યાદ છે ને? ઘન કોણ. યાદ કરો તો હે ને? અને સૂત્ર શું હતું ઘન કોણનું? તો કે ઘન કોણ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ છેદમાં, યાદ કરો, ત્રિજ્યાનો વર્ગ. આવું કંઈક મેં સમજાવ્યું હતું. અને છેલ્લે એકમ શું હતો? ઝડપથી જવાબ આપી દો. એકમ શું હતો? ચાલો યાદ કરો. સ્ટીરેડિયન. SD. સ્મોલ s અને સ્મોલ d. ક્લિયર છે? હું એક વખત ચેક કરી લઉં તમને બોર્ડ પર બરાબર દેખાય છે કે નહીં? ઓકે, ચાલો, એકદમ ક્લિયર દેખાય છે. ઓકે મિત્રો, હવે મારે તમને આ જ સમજાવવાનું છે. મિત્રો, પૂરક એકમ જે છે એમાં પૂરક એકમની અંદર એક એકમ છે રેડિયન અને એક એકમ છે સ્ટીરેડિયન. મિત્રો, આ બે એકમ એવા છે કે જેની પાસે એકમ હોય પણ પારિમાણિક સૂત્ર ન હોય. શું બોલું છું? એકમ હોય પણ પારિમાણિક સૂત્ર ન હોય. સર આવું કઈ રીતે બને? બરાબર ધ્યાન આપો. તમને ખબર છે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. જોજો એક ઉદાહરણ આપી દઉં ઝડપથી. તો કે ઝડપ એમ નામ, અંતરનો એકમ લખાવો તો કે મીટર, સમયનો એકમ સેકન્ડ. મિત્રો જો એકમ છે તો પારિમાણિક સૂત્ર બને જ તે. તો પારિમાણિક સૂત્ર આનું બનાવો તો MLT. ચાલો, મીટર, M એટલે દળ, દળ આની અંદર છે જ નહીં. ઓકે, L એટલે લંબાઈ, લંબાઈ એટલે મીટર એટલે 1, T એટલે સમય, સમયની -1. કેમ કે અહીંયા નીચે હોય તો પ્લસ, ઉપર જાય તો માઇનસ. આવી જો પારિમાણિક સૂત્ર બની ગયું. આનો મતલબ શું થયો? જો એકમ છે તો પારિમાણિક સૂત્ર હોય જ, પરંતુ આ બે એકમ એવા જ છે અથવા તો આ બે રાશિ એવી છે કે જેની પાસે એકમ છે પણ પારિમાણિક સૂત્ર નથી. એટલે આ બંને, આની પાસે પારિમાણિક સૂત્ર નથી એટલે એને કહેવાય પરિમાણ રહિત. શું ધ્યાનમાં રાખવાનું? એકમ છે પણ પારિમાણિક સૂત્ર નથી. અને પારિમાણિક સૂત્ર નથી એનો મતલબ તો કે M0 L0 T0 અથવા તો બધાની 0 ઘાત એટલે 1. એટલે ઇન શોર્ટ કઈ પારિમાણિક સૂત્ર છે જ નહીં એમ. ખબર પડે છે? પાક્કું ને? તો હવે ધ્યાન આપો. જો તમે આખો કોષ્ટક સોલ્વ કર્યો છે તો એની અંદર એક રાશિ આવી હતી. કઈ રાશિ? યાદ કરો તો આ રાશિ છે કોણીય વેગ. કોણીય વેગ. મિત્રો આવી કોઈ રાશિ આવી હતી? જો આવી તો મને સૂત્ર યાદ કરીને લખાવો તો કદાચ આવડી જાય તો. કોણીય સ્થાનાંતર છેદમાં સમય. હે ને? આવું કંઈક બની ગયા હતા. હવે મિત્રો આનું પારિમાણિક સૂત્ર જો તમે પ્રેક્ટિસ કરી હોય તો આમાં કદાચ તમને કન્ફ્યુઝન થયું હોય કે આવું કઈ રીતે થાય છે. સમજાવી દઉં. જો કે કન્ફ્યુઝન લગભગ હવે દૂર થઈ જ ગયું છે, પણ હું મારી ફરજ પ્રમાણે સમજાવી દઉં. કોણીય વેગ
ચાલો કોણીય સ્થળાંતર મિત્રો, કોણીય સ્થળાંતર છે ને એટલે એને ખૂણો કહેવાય. અત્યારે ખાલી ધ્યાનમાં રાખી લ્યો, કોણીય એટલે કોણ, કોણ એટલે ખૂણો. તો એનો મતલબ સીધું સાદું સૂત્ર શું થાય? ઓકે, ખૂણો છેદમાં સમય. ઓકે, હવે ખૂણો છે તો ખૂણામાં છે તો પારિમાણિક સૂત્ર છે જ નહીં. ખૂણો સમતલ કોણ ખૂણો કહેવાય, તો એની પાસે પારિમાણિક સૂત્ર નથી. તો અહીંયા તો શું લખાય? m0 l0 t0 છેદમાં સમય. સમયને પારિમાણિક સૂત્ર છે સમયનો એકમ સેકન્ડ. તો એનું હવે પારિમાણિક ઉપર તો કઈ કહેવાય જ નહીં, તો 1 છેદમાં અહીં હવે આ સેકન્ડ. ચાલો હવે પારિમાણિક સૂત્ર લખાવો તો m l t. આમાં દળ છે તો કે નથી, લંબાઈ છે તો કે નથી, સમય નીચે છે ઉપર જાય તો -1. જો આવું. અને આ કોનું પારિમાણિક સૂત્ર? કોણીય વેગ. ખબર પડે છે? પાક્કું ને? મારે તમને આજ સમજાવવાનું કે કોણીય સ્થળાંતર એટલે એને શું કહેવાય? તો કે ખૂણો. ખૂણા પાસે કોઈ પારિમાણિક સૂત્ર છે નહીં, નથી તો 1 લખો તો પણ ચાલે, અને સેકન્ડ ઉપર જાય તો -1. જો કદાચ તમારી આમાં ક્વેરી હોય તો એ સોલ્વ થઈ ગઈ છે. ઓકે, આગળ વધીએ. ઓકે, ચાલો શરૂઆત કરીએ. બરાબર, હવે ધ્યાન આપજો. હવે આજે થોડોક એક નવો ટોપિક ભણીએ. છે એકદમ સીધો સાદો અને તમને મજા પણ આવશે. શરૂઆત કરીએ. ઇન્ટરેસ્ટિંગ છે, સારું એવું છે, અને પછી એ ટોપિક સમજાવીને એની ઉપર આપણે ઘણા બધા ઉદાહરણ સમજવાના છે કે જે ઓલરેડી આઈઆઈટી ની એક્ઝામ ની અંદર, નીટ ની એક્ઝામ ની અંદર ઓલરેડી પૂછાઈ ગયેલા છે. એવા પણ આપણે એક્ઝામ્પલ કરવાના છે. ઓકે, શરૂઆત કરીએ. મિત્રો એક શબ્દ લખવું, બરાબર ધ્યાન આપો, શાંતિથી સમજો. શું કહે છે જોજો. પારિમાણિક સુસંગતતા એટલે શું? તમને આવો સવાલ પૂછે છે, અથવા તો આ એક કન્સેપ્ટ છે, એ કન્સેપ્ટ ઉપરથી દાખલા થાય છે. તો એ કન્સેપ્ટ સમજીએ. શું કે છે? પારિમાણિક સુસંગતતા એટલે શું? પારિમાણિક એટલે પરિમાણ, સુસંગતતા એટલે સરખા જેવું થવું જોઈએ. એટલે શું? મિત્રો વ્યાખ્યા લખીશ ને એટલે થોડું ક્લિયર થશે. બરાબર ધ્યાન આપો, જોજો. પારિમાણિક સુસંગતતા એટલે એનો મતલબ શું? જોજો, સરખા, જોજો બરાબર, સરખા પરિમાણ અથવા તો સીધી રીતે એકમ ધરાવતી રાશિઓના જ, બરાબર ધ્યાન આપજો, સરવાળા, અત્યારે ખાલી વાંચી લ્યો પછી હું સમજાવું, સરવાળા કે બાદબાકી થાય છે. શું લખે? પેલા ખાલી વાંચો. સરખા પરિમાણ, પરિમાણ એટલે એક પ્રકારનું એકમ જ કહેવાય ને મિત્રો. હવે તો હું આ કહી દઉં ભાઈ કે m0 l0 t1 એટલે આ એકમ કયો કહેવાય? 1 સેકન્ડ. એટલે જો એકમ કયો કે પરિમાણ કયો, લગભગ સરખું જ છે બધું. -1 લખ્યું હોત તો 1 સેકન્ડ. સમજાય છે? ઓકે, એટલે મેં અહીંયા શું લખ્યું કે સરખા પરિમાણ એટલે કે એકમ ધરાવતી રાશિઓના જ સરવાળા બાદબાકી થાય. એક સરસ મજાનું ઉદાહરણ આપો એટલે આખું ક્લિયર. મિત્રો બરાબર ધ્યાન આપજો. આપણા મમ્મી શાકભાજી લેવા જાય તો શાકભાજી લેવા જાય તો દાખલા તરીકે કોઈ ફ્રૂટ લેવું છે, એ ફ્રૂટમાં એમને સફરજન લેવા છે. તો એ જે શાકભાજી વાળો જે છે એને મમ્મી શું કહે છે કે ભાઈ મને 5 કિલો સફરજન આપો. બરાબર ધ્યાન આપજો, 5 કિલો એપલ આપો, કે ભાઈ મને 5 કિલો સફરજન આપો. મમ્મી એવું કે મને 5 કિલો સફરજન અને 2 સેન્ટીમીટર લંબાઈના સફરજન આપો. 5 કિલો સફરજન અને એની ઉપર એટલે કે પ્લસ લખવું, જોજો, 5 સેન્ટીમીટર સફરજન આપો. આવું કે કોઈ દિવસ બોલવું હોય તો કદાચ આવું બોલે કે ભાઈ મને 5 કિલો અને 500 ગ્રામ. બોલવું હોય તો શું બોલે? 5 kg એપલ અને 500 ગ્રામ એપલ આપો. કદાચ આવું બોલે. આવું બોલે કોઈ દિવસ કે ભાઈ 5 કિલો અને 5 સેન્ટીમીટર? હું બોલે. સરખા પરિમાણ, જોજો, સરખા પરિમાણ અથવા સરખા એકમ. પરિમાણ એટલે જો આ એપલ, આ કેજી દળ, સેન્ટીમીટર લંબાઈ, આ જે છે એ દળ છે, આ જે છે એ લંબાઈ છે. સરખા પરિમાણ ધરાવતી રાશિઓના સરવાળા કે બાદબાકી થાય. અહીંયા દળ હોય તો અહીંયા દળ હોવું જોઈએ, તો બંનેનો સરવાળો સાચો કહેવાય, તો સાચો કહેવાય. હવે અહીંયા જો આ રાશિ કઈ છે? દળ. ઓકે, ગ્રામ એ પણ કઈ કહેવાય? દળ. તો આ સાચું છે, આ સદંતર ખોટું છે. આવું ન થાય.
તમને કોઈ તમારું વજન પૂછે તો હું શું બોલું? દાખલા તરીકે મારું વજન 50 કિલોગ્રામ હોય તો મારે શું જવાબ આપવાનો હોય કે ભાઈ 50 કિલોગ્રામ છે. પણ સાથે સાથે એવું બોલે કે 50 કિલોગ્રામ અને 10 મીટર છે વજન, અથવા તો દળ. વજન નથી લખતો, ચાલો દળ લખો એટલે એ વધારે સારું. દળ એવું કહેવાય કે મારો દળ 50 કિલોગ્રામ ને 10 મીટર છે? ના, એવું ન થાય. થાય ખાલી આવું કે ભાઈ મારું વજન 50 કિલોગ્રામ છે, મારું દળ 50 કિલોગ્રામ છે. અંદર એક દળની રાશિ, એક લંબાઈની રાશિ, આવા સરવાળા ન થાય. હવે મને હિન્ટ આપો તો, અથવા તો મને જવાબ આપો તો હું એક અહીંયા ઉદાહરણ લખું, સાચું છે કે ખોટું? હું બોલું એ બરાબર સાંભળજો. દાખલા તરીકે 5 એમ્પિયર, એમ્પિયર એટલે કોણ? વિદ્યુત પ્રવાહ, પ્લસ 10 મોલ, મોલ એટલે દ્રવ્યનો જથ્થો, એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહ. આ બંનેનો સરવાળો થાય? ચાલો મને જવાબ આપો, આ સાચું છે કે ખોટું? આવો સરવાળો થાય કે ન થાય? આ કોણ? એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહ. મિત્રો 7 રાશિમાંની એક રાશિ છે વિદ્યુત પ્રવાહ. મોલ દ્રવ્યનો જથ્થો, યાદ છે ને? દ્રવ્યનો જથ્થો. ચાલો હવે મને જવાબ આપો, આ બંનેનો સરવાળો થાય? જલ્દી ન થાય. સરખી પરિમાણ, બંનેના પરિમાણ સરખા હોવા જોઈએ, અથવા તો બંનેના એકમ સરખા હોવા જોઈએ. એમ્પિયર તો અહીંયા એમ્પિયર હોવા જોઈએ. જો કદાચ હું આવું લખું કે 5 એમ્પિયર પ્લસ 10 એમ્પિયર, તો જો તમને સમજાય 5 પ્લસ 10 એટલે 15 એમ્પિયર, આ સાચું છે. પણ પેલી વાત હતી ખોટી હતી. ક્લિયર થઈ ગયું? પાક્કું ને? મિત્રો આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને તમે ઘણા બધા અચળાંકના પારિમાણિક સૂત્ર શોધી શકો છો. અચળાંકના શું શોધી શકાય? પારિમાણિક સૂત્ર. હવે હું ઉદાહરણ કરાવીશ ઢગલાબંધ. એ ઉદાહરણને સમજો. પહેલું ઉદાહરણ છે, પહેલા શરૂઆતના 2-3 ઉદાહરણમાં મેથડ સમજો કે સર કઈ મેથડથી ગણે છે, અને પછી બાકીના ઉદાહરણ છે એને જાતે કરવાનો મારી સાથે પ્રયત્ન કરજો. ઓકે, ચલો બોર્ડ ઉપરથી આમ તો કઈ કોપી કરવાની, આ ઉદાહરણ લખી નાખજો ને, ઉદાહરણ લખી નાખજો. વ્યાખ્યા લખી અને નીચે ઉદાહરણ આપી દેજો. ઓકે, ત્યાં સુધી હું બોર્ડ પર ચેક કરી લઉં બરાબર દેખાય છે કે નહીં, કેમ કે કોઈ વખત પ્રોબ્લેમ થાય છે. ચાલો અત્યારે એકદમ ક્લિયર દેખાય છે, કોઈ તકલીફ નથી. ઓકે, ચાલો આગળ વધીએ. હવે બરાબર ધ્યાન આપજો, આપણે દાખલા ગણીએ છીએ એટલે જુદી જુદી હું રકમ લખતો જાઉં છું. પહેલા દાખલાની અંદર મેથડ સમજી લો અને પછી આપણે આગળ વધીએ. મીન્સ કે તમે મેથડ સમજી લો અને પછી તમે જાતે પણ કરી શકશો. શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર 1. ઘણા બધા એક્ઝામ્પલ કરવાના છે કેમ કે મારે ઘણી બધી મેથડ સમજાવવાની છે. ચલો પહેલું એક એક્ઝામ્પલ લઈ લો. મિત્રો માની લ્યો કે તમને કોઈ આવું સૂત્ર આપેલું છે. સૂત્ર આવું છે કે ભાઈ V ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા ટી. એક સમીકરણ દાખલા તરીકે તમને આવું આપી દીધું છે અને તમને અંદર કહી દીધું છે કે ભાઈ જ્યાં V બરાબર વેગ છે અને T બરાબર સમય છે. આવું તમને ચોખ્ખું કહી દીધું કે આ સમીકરણની અંદર V વેગ છે અને T સમય છે. તો તમને એવું કીધું છે, બરાબર ધ્યાન આપજો, કે તો આલ્ફા અને બીટાના પારિમાણિક સૂત્ર મેળવો. આવો તમારો સવાલ છે. રકમ આખી જ લખેલી હોય કે ભાઈ આ સમીકરણ આપેલું છે જેમાં V વેગ છે, T સમય છે, તો આલ્ફા અને બીટાના શું મેળવો? પારિમાણિક સૂત્ર. આ સમજવાનું છે, પારિમાણિક સૂત્ર. આવી રકમ આપેલી છે. હવે મેથડ સમજો. મિત્રો ગમે ત્યારે જ્યારે પેલા આવા સૂત્ર આપેલા હોય ત્યારે સૂત્રની જે જમણી બાજુ છે એને પહેલા આખી ઉંચકીને ડાબી બાજુ લઈ લો તો પદ આવું બને. જોજો આખો પદ આ પ્લસ આલ્ફા આ બાજુ જાય તો માઇનસ આલ્ફા, પ્લસ બીટા ટી આ બાજુ જાય તો માઇનસ બીટા ટી. તો પદ શું બને? તો જો કે જોજો V, ચાલો V પ્લસ આલ્ફા આ બાજુ જાય તો માઇનસ આલ્ફા, પ્લસ બીટા ટી આ બાજુ જાય તો માઇનસ બીટા ટી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એવું હવે આ નિયમ સમજો. નિયમ શું કે સરખા પરિમાણ, સરખા એકમ ધરાવતી રાશિઓના સરવાળા કે બાદબાકી થાય. એનો મતલબ શું કે આ પહેલી કોઈ રાશિ, આ બીજી રાશિ, આ બંનેની બાદબાકી ક્યારે થાય? તો કે બંનેના પરિમાણ સરખા હોય અથવા તો બંનેના એકમ કેવા હોય? સરખા, તો જ બાદબાકી થાય, નહીતર તો થાય જ નહીં. અને જો મિત્રો ઓલરેડી એને સમીકરણ આપેલું જ છે, તો સમીકરણ આપેલું છે એનો મતલબ એ સાચો છે, આ સમીકરણ સાચું છે, તો એનો મતલબ કે ભાઈ આનું પરિમાણ અને આનું પરિમાણ સરખું જ હોય અથવા તો આનો એકમ અને આનો એકમ સરખો જ હોય. બીજી વસ્તુ જો કે ભાઈ આ માઇનસ આ પણ કહેવાય. જો આ બંનેને જોવો ખાલી તો આવું લખાય V માઇનસ બીટા ટી.
આ બંનેની બાદબાકી ક્યારે થાય? તો કે ભાઈ જ્યારે આનો એકમ જે હોય એ જ આનો એકમ હોય તો જ બાદબાકી થાય, નહીતર થાય નહીં. તો બસ આનો જ ખાલી આપણે ઉપયોગ કરવાનો. કઈ રીતે? જો દાખલા તરીકે આપણે આ બંનેને સરખાવી દઈએ તો કે v નું પરિમાણક હોય એ જ કોનું હોય? આલ્ફાનું. અથવા તો v નો એકમ હોય એ જ કોનો હોય? આલ્ફાનો. તો હું લખી જોજો. હવે v નું પરિમાણ, આપણે મેથડ સમજીએ છો, પેલા મેથડ સમજી લો. v નું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ કોનું પરિમાણ? આલ્ફાનું પરિમાણ. ધીરે ધીરે આખો જ કન્સેપ્ટ તમને સમજાઈ જશે. v નું પરિમાણ, ઉભા રહેજો, v એટલે વેગ. મારે પરિમાણ લખવું એનો મતલબ મારે પેલા એકમ લખવો પડે. તો v નો એકમ શું થાય? મીટર પર સેકન્ડ. આ મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ, હવે મારે આલ્ફાનું તો શોધવાનું છે. આલ્ફાનું પારિમાણિક સૂત્ર, મિત્રો પરિમાણ એટલે પારિમાણિક સૂત્ર, એટલે તમારે આલ્ફાના આધાર શોધવાના છે. એટલે આલ્ફાની એમ રહ્યો. હવે મીટર પર સેકન્ડ નું એમએલટી લખાવો તો દળ, એમ એટલે લંબાઈ, ચાલો 1 સેકન્ડ ઉપર જાય તો -1, દળ તો છે જ નહીં. આલ્ફા, મિત્રો જોતામાં જવાબ આવી ગયો. જો આલ્ફાનું, આલ્ફાનું પારિમાણિક સૂત્ર તો કે m0L1 T-1. પરિમાણ કે તો તમને અહીંયા લખેલું હોય કે આલ્ફાના પરિમાણ, તો તમારે શું લખવાનું? આલ્ફાના પરિમાણ ઇઝ ઇક્વલ, પરિમાણ એટલે ઉપરના ઘાતાંક, તો કે શું કહેવાય? 0 1 -1 આવી ગયો જવાબ. જો સમજાણું? પાક્કું ને? કે ભાઈ આ બંનેના પરિમાણ સરખા હોય તો જ બાદબાકી થાય, નહીતર તો શક્ય જ નથી. તો સરખા છે તો સરખાવી દો કે ભાઈ v નું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ આલ્ફાનું પરિમાણ. v એટલે વેગ, વેગ એટલે મીટર પર સેકન્ડ, એની ઉપરથી પારિમાણિક સૂત્ર, આનું તો શોધવાનું છે. ક્લિયર? હવે આની વાત કરીએ બીટા ટી, કેમ કે આપણે બીટાને શોધવાના. તો એવું કહેવાય ભાઈ કે v નું પરિમાણ છે એ જ કોનું છે? બીટા ટી નું કહેવાય ને. અથવા તો એવું કહેવાય આલ્ફાનું પરિમાણ છે એ જ કોનું છે? બીટા ટી નું, તોય ચાલે. એટલે કોઈ ચિંતાની જરૂર નથી. આલ્ફાનું કયો તો આના બરાબર આને સરખાવી દેવાના, અને v નું કયો તો આની સાથે. બે એકનું એક જ છે. જો v કયો કે આને બીટી કયો, બધું સરખું જ છે. સોરી, v કયો કે આલ્ફા કયો, બંને સરખું જ છે. અને v કહો કે આલ્ફા કહો, કેમ કે અહીંયા પરથી ન દેવાય. તો હવે અત્યારે આને અને આને સરખાવી દો. તો હવે શું કરે? કોનું પરિમાણ? ચાલો આવી રીતે લખાવો તો કે v નું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ કોનું? બીટા ટી નું પરિમાણ. મિત્રો માઇનસ ની નિશાની પરિમાણમાં ક્યાંય ધ્યાનમાં નથી લેવાની, એનું કોઈ કામ નથી, આવે જ નહીં. ઓકે, v એટલે મીટર પર સેકન્ડ. હવે કદાચ તમને સમજ પડી ગઈ છે. ઇઝ ઇક્વલ ટુ બીટા ટી નું તો શોધવાનું છે. ઉભા રહેજો, બીટા, ઉભા રહેજો, ટી, ટી એટલે સમય કહી દીધું છે. તો ભાઈ ટી ની જગ્યાએ તો સેકન્ડ લખાઈ દે. આપણે તો બીટાના શોધવાના છે. તો બીટાને સૂત્રનો કરતા બનાવો તો સેકન્ડ નીચે જતા રહે. તો મીટર છેદમાં સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ બીટા. ખબર પડે છે ને? ચાલો હવે આનું પારિમાણિક સૂત્ર લખ નાખો તો mlt કરીને mlt. m એટલે લંબાઈ, સમયની કેટલી ઘાત? -2 ઘાત, દળ તો છે જ નહીં. ક્લિયર? કોનો જવાબ આવ્યો? કે બીટાનું પારિમાણિક સૂત્ર. પરિમાણ કીધા હોત તો 0 1 -2 આવી ગયો જવાબ. આવડશે? પાક્કું? તો જો આ મેથડ છે, આને કહેવાય પારિમાણિક સુસંગતતા. કે ભાઈ આના પરિમાણ આ બંનેના સરખા હોય, આ બંનેના પણ સરખા હોય, અથવા તો આ બંનેના પણ કેવા હોય? સરખા છે. તો આવી રીતે મિત્રો આવા ઘણા બધા દાખલા પૂછાય છે. આ મેં તમને એકદમ સિમ્પલ દાખલો કરાવ્યો છે કે જેથી તમને મેથડ સમજાય. હજી એક આપણે સીધો સાધો દાખલો કરીએ કે જેથી તમને વધારે સમજાય, અને પછી થોડા ઘણા સારા એવા એક્ઝામ્પલ મારે આપવા છે, હું તમને આપી દઉં. ક્લિયર? આગળ જઈએ, એક બીજું એક્ઝામ્પલ લઈએ. ચાલો બરાબર સમજીએ. ઓકે, ચાલો તૈયાર થઈ જાજો. હવે થોડું થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો રકમ આવી આપેલી છે આપણને કે ભાઈ x ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બીટી. મિત્રો બીટી છે, બીટા નથી. બીટી પ્લસ સીટી સ્ક્વેર પ્લસ ડીટી ક્યુબ ઓવર e પ્લસ ટી. આવું એક આખું સમીકરણ આપેલું છે, અને તમને એવું કીધું છે કે જ્યાં x છે એ અંતર છે અને t છે એ સમય છે. આવું ક્લિયર રકમની અંદર કહી દીધું છે. અને કોના કોના પારિમાણિક સૂત્રો શોધવાના? તો કે a b c d અને e. આ બધાના પારિમાણિક સૂત્ર તમારે શોધવાના છે. થોડું વ્યવસ્થિત લખો, વચ્ચે અને વધારે વખત લખાઈ ગયું છે. ચાલો, a b c d e
ના પારિમાણિક સૂત્ર મેળવો. ચલો શરૂઆત કરીએ, બરાબર ધ્યાન આપજો. સમજીએ. જો મિત્રો તમને આવી રકમ આપી છે, ચાલો પારિમાણિક સૂત્ર મેળવવા હોય મિત્રો, આવી રીતના સમીકરણ આપીને પારિમાણિક સૂત્ર મેળવવો તો પહેલી મેથડ શું? તો કે બધા જે એક સાઈડ છે અને બીજી સાઈડ લઈ લો. તો ચાલો બધાને ફેરવી નાખો. ચાલો પહેલી મેથડમાં આગળ વધીએ. બધાને આ બાજુ લઈ લો તો x તો હતા જ છે, પ્લસ એ આ બાજુ જાય તો માઇનસ એ. શાંતિથી સમજો. પ્લસ બીટી આ બાજુ જાય તો માઇનસ બીટી. ચાલો બોલો આગળ, બોલો. હા, સીટી સ્ક્વેર. સરસ. આખાને લઈ જાઓ આ બાજુ માઇનસ, તો શું લખાય? dt ક્યુબ છેદમાં e પ્લસ t ઇઝ ઇક્વલ ટુ 0. થાય આવું? હવે બરાબર સમજીએ શું નિયમ છે. તો કે બધા જે સરખા એકમ અથવા સરખા પરિમાણની સરવાળા બાદબાકી થાય, તો એનો મતલબ આના બરાબર આ, એટલે x નો એકમ કહો કે a નો એકમ કહો સરખો જ હોય. અથવા તો બીજી વાત, x નું પરિમાણ કહો કે a નું પરિમાણ કહો, કેવું હોય? સરખું જ તે. ખબર પડે છે? તો ચાલો શરૂઆત કરી દઈએ. દાખલો ગમવા જ લાગીએ, પછી આગળ જતા જઈએ. શું લખાય? x નું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ a નું પરિમાણ. x એટલે તમને કહી દીધું છે અંતર, અંતરનો એકમ મીટર. a એનું પરિમાણ, એને તો શોધવાના જ છે. મીટર લંબાઈ એટલે m0 l1 t1. પારિમાણિક સૂત્ર જો આવી ગયું. કોનું પારિમાણિક સૂત્ર? એનું પારિમાણિક સૂત્ર. સમજાણું? ચાલો હવે મને હિન્ટ આપો તમે. એનો જવાબ તો મેળવી લીધો, એક કામ પૂરું. બે. હવે કોનું શોધવાનું? બી નું. તો મિત્રો શું કરાય કે ભાઈ આનું પરિમાણ હોય જ આનું હોય, કેમ કે x નું આપણને ખબર છે એટલે આપણે સરખાવી દઈએ છીએ. મને x નું ખબર, જો કે હવે તો a નું પણ ખબર છે એટલે કોઈ ચિંતા જ નથી, પણ આપણે x ને ધ્યાનમાં લઈએ કે ભાઈ x નું પરિમાણ બરાબર bt નું પરિમાણ. લખાવો, x નું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ bt નું પરિમાણ. દેખાય છે બરાબર? ચલો આગળ જઈએ. આ હું હવે સાફ કરી નાખું છું કેમ કે હવે આપણે દાખલા જ ગણવાના છે. ચાલો ત્યાંથી આગળ વધીએ. x નું પરિમાણ બરાબર bt. x એટલે અંતર, તો અહીંયા શું લખાય? અંતરનો એકમ તો મીટર ઇઝ ઇક્વલ ટુ bt. b એટલે તો એનું તો શોધવાનું છે, અને t એટલે સમય, સમયનો એકમ સેકન્ડ. આવું થાય ને? ચાલો સેકન્ડ ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં, એટલે મીટર પર સેકન્ડ. અને અહીંયા આવી ગયા b. આપણો જવાબ આવી ગયો. લખાવો mlt. mlt m એટલે દળ, 0 l એટલે 1, t પ્લસ 1 ઉપર જાય તો -1. બીટા અથવા b, બીટા બોલાઈ જાય છે b. આવી ગયો જવાબ. જો આપણે b નો જવાબ લાવવાનો તો b નું પારિમાણિક સૂત્ર આવી ગયું. સમજાણું? આગળ જઈએ. કોની વાત કરવાની છે? c ની વાત. અહીંયા રહી c ની વાત. ફરીથી તો કે આના પરિમાણ બરાબર આનું પરિમાણ. ખબર પડે છે? અથવા તમે હવે તો આ બંનેને પણ સરખાવી શકો. આ બંનેને સરખાવ હોય તોય સરખાવ. ચાલો એક મેથડ એવી રીતે કરો કે ભાઈ તમારે આ બંનેને સરખાવા છે. કોઈક મિત્રોને એમ થાય કે સર તમે દર વખતે x ને જ સરખાવો છો. ચાલો આપણે bt ને સરખાવીએ તો કે bt નું પરિમાણ બરાબર ct સ્ક્વેર નું પરિમાણ. લખીએ bt નું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ ct સ્ક્વેર નું પરિમાણ. કેમ કે આપણને ખબર છે કે ભાઈ સરખા એકમનો જ સરવાળા બાદબાકી થાય. ઓકે મિત્રો જો આમાં તો થોડુંક સરળ થઈ ગયું. આમ જોજો, b એટલે b નું પરિમાણ તો ઓલરેડી છે, તો એ તો ડાયરેક્ટ જ લખવાનું છે કે m0 l1 t -1. ચાલો એક કામ થઈ ગયું. હવે જો અહીંયા t છે ને અહીંયા t સ્ક્વેર છે, તો એકવાર તો કેન્સલ થઈ જાય. તો ઇઝ ઇક્વલ ટુ c. t એટલે સેકન્ડ, સેકન્ડ એટલે t1. એ મિત્રો ખબર પડે છે ને? ડાયરેક્ટ કર્યું છે. t એટલે સમય, સમય એટલે સેકન્ડ, સેકન્ડ ની 1. t1 ભાગાકારમાં, છેદમાં જાય તો ગુણાકારમાં, તો પદ શું બને? m0 l1 t -1 છેદમાં t નીચે આવી ગયા t1 ઇઝ ઇક્વલ ટુ c. c તો છે જ તેઓ. ઘણા બાળકો આવી ભૂલ કરી નાખે કે ભાઈ આ આખા પદને નીચે લ્યો તો માઇનસ નો થાય, આને આમ ઉપર લઈ જાઓ તો માઇનસ થાય. ઓકે, આને નીચે લઈ જાઓ તો માઇનસ થાય નહીં. આ તો તમે સિમ્પલ કર્યું, ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં. ઓકે, t ની 1 ઘાત ઉપર જાય તો t ની -1 ઘાત, તો આવું થાય. m0 l1 t ની -1 તો હતા જ તે, હજી 1 એટલે -1 એટલે c. તો શું આવે? m0 l1 t -2 c. ચાલો જો c નો જવાબ આવી ગયો. આપણે c નો જવાબ પણ લાવવાનો હતો.
સમજાય છે? આગળ જઈએ. ચાલો, આનું કામ થઈ ગયું, આનું કામ થઈ ગયું. હવે આની અંદર આવીએ ને ત્યારે બરાબર જોજો મિત્રો, આની અંદર એક જવાબ તમને એમના મળી જશે, આ જવાબ તમને મળી જશે. જોજો, કોઈને હિન્ટ ખબર પડતી હોય તો જુઓ. તો આની અંદર જો E plus T લખેલું છે. નિયમ શું કે સરખાનો જ સરવાળો કે બાદબાકી થાય. T નો એકમ સેકન્ડ, તો પછી E નો એકમ પણ શું હોવો જોઈએ? સેકન્ડ. તો E નો જવાબ તો એમનામ આવી ગયો. અથવા તો અહીંયા શું લખાય, પદના સ્વરૂપમાં લખાય તો T નું પરિમાણ બરાબર E નું પરિમાણ લખીએ, એ જવાબ તો એમનામ થઈ ગયો. ચાલો લખાવો, શું લખાશે? T નું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ E નું પરિમાણ. T એટલે સમય, સમય એટલે સેકન્ડ, અહીંયા E, તો આને તો કહેવાય M0 L0 T1. ચાલો, E નો જવાબ તો ડાયરેક્ટ આવી ગયો. જો ખબર પડી, E નો જવાબ આવી ગયો. હવે તમારે ફાઇનલ બાકી આ છે D. આ D ને શોધવાના છે. તો નિયમ એક જ છે કે ભાઈ આના પરિમાણ બરાબર આનું પરિમાણ, અથવા તો આના બરાબર આનું, અથવા આના બરાબર આનું, અથવા આના બરાબર આનું. કોઈ ચિંતા નથી, કેમ કે આપણી પાસે બધા છે. આપણે સરળતા માટે આ જ કરીએ કે x નું પરિમાણ બરાબર આનું પરિમાણ, હે ને? આમાં થોડુંક ધ્યાન આપજો, હું થોડું સમજાવવા માંગુ છું. જોજો શું લખાશે? x નું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ આના પરિમાણ બરાબર આખાનું, આખા એટલે dt³ અપન E પ્લસ T નું પરિમાણ. મિત્રો એક વસ્તુ થોડુંક સમજજો, આ પદને સમજવા માટે હું એક નીચે વાત કરું. હું એમ કહું કે મારી પાસે 5 કિલોગ્રામ છે, એની અંદર 2 કિલોગ્રામ ઉમેરો તો જવાબ કેટલો આવે? 2 ને 5 7 અને કિલોગ્રામ કિલોગ્રામ. જો મિત્રો તમે ખાલી સરવાળો આનો જ કરો છો, 5 અને 2 નો જ કરો છો, એકમનો સરવાળો ન થાય. એકમ તો જે હોય એનો એ જ રહે. એટલે એકમ ગમે એટલી વખત હોય, એકમ તો એમનામ જ રહે. એકમમાં એવું ન થાય કે ભાઈ એકમ આ એક વખત એકમ, આ બીજી વખત એકમ, એટલે અહીંયા 2 kgm, આવી રીતે નહીં. ટોટલ તે સંખ્યા, તે સરવાળો સંખ્યા નો થાય, પણ પાછળ એકમ લાગી જાય છે. 5 ને 2 7 કિલોગ્રામ છે, તો કિલોગ્રામ નો કિલોગ્રામ. આવું કેમ સમજાવું છે એ અહીંયા તમારે જરૂર પડશે. જોજો હવે સમજો. ચાલો સમજીએ. x નું પરિમાણ, x નું પરિમાણ એટલે x એટલે મીટર, મીટર એટલે m0 L1 T0. મિત્રો ખબર પડે છે ને? ઓકે, ચાલો હવે સમજો. D નું તો શોધવાનું છે. T એટલે સમય, સમયનો ક્યુબ એટલે T ક્યુબ કહેવાય. M0 L0 T ની 3 એટલે ઉપરનાનું કામ પૂરું. હવે ઇન્ટરેસ્ટિંગ ભાગ, E એટલે કોણ છે? સમય. સોરી, E અહીંયા રહ્યા, સમય. જો T1, T એટલે પણ સમય, એટલે એનો મતલબ સમય પ્લસ સમય. આવું થયું? તો મિત્રો અહીંયા આવું લખવાની જરૂર નથી કે 2 into સમય, આવું લખવાનો કોઈ મતલબ નથી. અને કદાચ લખો તો ખોટું નહીં પડે. સમજજો, 2 ના 2 બેઠા, સમયનો એકમ તો સેકન્ડ. હવે 2 ને તો પારિમાણિક સૂત્ર હોય જ નહીં. જે પારિમાણિક સૂત્ર હોય એ કોને કહેવાય? સમયનો. તો સમયનું પારિમાણિક સૂત્ર કેટલું? 1. ખબર પડી? એટલે હકીકતમાં સમય પ્લસ સમય, આપણે 2 વખત સમય લખવાની જરૂર નથી, ખાલી સમય જ લખી દેવાનો. એટલે મારે તો ખાલી છેદમાં શું લખવાનું? સમય. ખબર પડી? સમય પ્લસ સમય તો મળે તો શું? સમય જ મળે. 5 કિલોગ્રામ પ્લસ 10 કિલોગ્રામ એટલે છેલ્લે મળે તો 15 કિલોગ્રામ જ મળે. ખબર પડી? ઓકે. અને કદાચ કોઈ કે આવું લખી દીધું તો ખોટું નહીં પડે. કેમ? કેમ કે ભાઈ 2 છે તો 2 ને તો પરિમાણ ન હોય, જે છે એ સમય જ છે. પણ બને ત્યાં સુધી આવા આંકડાની વાત કરવાની જ નહીં, આંકડાની વાત કરવાની નહીં, એટલે કોઈ ચિંતા જ નહીં. ચાલો ઠીક છે. ઓકે, આગળ જઈએ. M0 L1 T0 D T³ સમય એટલે T. મિત્રો આ 3 વખત ને 1 વખત એટલે 2 વખત વધે. M0 L1 T0 D, T નો સ્ક્વેર, T સ્ક્વેર ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં. તો M0 L1 T0 છેદમાં T2 is equal to D. ઓકે, ચાલો પ્લસ T2 ઉપર જાય તો માઇનસ, આનો તો કોઈ મતલબ જ નથી. તો પ્લસ T ની 2 ઘાત ઉપર જાય તો માઇનસ 2 ઘાત, એટલે શું બને છે? ઓકે, લખીએ M0 L1 T minus 2
ઇઝ ઇક્વલ ટુ ડી. ચાલો ડી નો જવાબ આવી ગયો. જુઓ, સમજાય છે? એટલે આ રકમની અંદર લગભગ બધું જ તમને સમજાઈ જાય એ રીતે જ આવશે. આવશે બધાના પારિમાણિક સૂત્ર કઈ રીતે બનાવવાના? એક જ નિયમ, જે પદ આપેલું છે એને ઉંચકીને બાદ લઈ લો અને પછી ખાલી સરખાવા લાગો. ક્લિયર? આગળ જઈએ. ચાલો, હવે હું જે રકમ લખું મિત્રો, હવે તમે જાતે કરવાનો ટ્રાય કરજો. એવું હોય તો થોડી વાર માટે પોઝ કરી દેજો અને પોઝ કરીને જાતે કરવાનો પ્રયત્ન કરજો. જવાબ ન આવે તો પછી સોલ્યુશન જોઈ લેજો. ઠીક છે? તો તમને સમજાશે કે કઈ રીતે દાખલા થાય છે. ઓકે, ચાલો આગળ જઈએ. મિત્રો તમને કઈક તકલીફ પડતી હોય બરાબર તો કમેન્ટની અંદર મને લખીને કહી દેજો, તો હું તમને ચોક્કસ રિપ્લે આપીશ. તે જ્યારે જોઈશ ત્યારે હું તમને ચોક્કસ રિપ્લે આપી દઈશ. એટલે કદાચ કોઈ છોકરાઓ કોઈ જગ્યાએ અટવાતા હોય તો કમેન્ટની અંદર લખી આપજો, સોલ્વ કરાવી દઈશ. આગળ જઈએ. નવી રકમ લખું, બરાબર ધ્યાન આપો. ચાલો, શું કે છે નવી રકમ? જોજો બરાબર. તમને એક સમીકરણ આવું આપેલું છે. ચાલો, સમીકરણ છે P ઇઝ ઇક્વલ ટુ a માઇનસ ટી સ્ક્વેર છેદમાં bx. ઓળખ આપી દઈએ કે જ્યાં ભાઈ p છે એ દબાણ છે. ઓકે, t છે એટલે સમય કહી દીધું છે તમને, કોઈ ચિંતાની જરૂર નથી. અને x છે એટલે અંતર કહી દીધું છે કે ભાઈ x છે એ અંતર છે, t છે એ સમય છે. તો બાકી કોણ રહ્યું જોઈ લો. p આવી ગયા, t આવી ગયા, x આવી ગયા. p t x એટલે a અને b. તો એનો મતલબ a અને b નું પારિમાણિક સૂત્ર આને જ આપણે શોધવાના હોય. સમજાય છે? કોના કોના પારિમાણિક સૂત્ર? a અને b ના. ચાલો મિત્રો, હવે તમે જાતે કરશો. કરીએ? ચાલો ધ્યાન આપજો. જે મિત્રો પહેલા પોઝ કરીને કરે છે કરવા લાગો આપણી જે મેથડ છે એ પ્રમાણે. ઓકે, ચાલો. પહેલી મેથડ એવી છે કે ભાઈ આખું પ્લસ છે તો આ બાદ જાય તો માઇનસ. લખી નાખો. ચાલો, તો કે p માઇનસ a માઇનસ ટી સ્ક્વેર અપન bx ઇઝ ઇક્વલ ટુ 0. આ તો આપણો જે નિયમ છે એ પ્રમાણે કરી દીધું કે ભાઈ આખો પદ પ્લસ, આ બાદ જાય તો માઇનસ. ચાલો હવે સમજીએ. એનું શોધવું તો મિત્રો, એનું તો તમને ખબર પડી જવી જોઈએ, આના પરથી નથી. નિયમ શું કે છે? સરખા એકમનો સરવાળો બાદબાકી થાય. અહીંયા a છે ને અહીંયા t છે. t એટલે ટી સ્ક્વેર એટલે સમયનો વર્ગ. ટૂંકમાં આનો a નું પરિમાણ ને ટી સ્ક્વેર નું પરિમાણ કેવું હોય? સરખું. શું લખાય? a નું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર નું પરિમાણ. મારે ડાયરેક્ટ કરવું હોય તો થઈ જાય. a એટલે a નું તો શોધવાનું છે, t એટલે સમય, સમય એટલે m0 l0 m0 l0 t2. બોલો કેવાય આવું? પતી ગયું, જવાબ આવી ગયો. જો એનો જવાબ આવી ગયો. આ તો ડાયરેક્ટ અહીંયાથી ખબર પડી જાય. તમે આટલું ગણતરી ન કરો તોય આવડે કે ભાઈ t એટલે t ની 2 એટલે a ની કેટલી ઘાત? તો કે t ની 2. સમજાણું? એક કામ પૂરું. ચાલો હવે b ને લાવીએ. આને લાવીએ. તો નિયમ શું કે ભાઈ મારે b ને લાવવા છે તો આનું પરિમાણ જે હોય એ જ આનું હોય. આનું પરિમાણ જે હોય એટલું જ આખાનું હોય ને, કે અલગ હોય? એ જ હોય ને, તો જ બાદબાકી થાય. તો હવે શું લખાય? p નું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ આખાનું પરિમાણ. તો શું લખીએ? નીચે લખું p નું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ આખાનું એટલે a માઇનસ ટી સ્ક્વેર છેદમાં bx નું પરિમાણ. સમજાય છે? કરીએ આગળ. ચાલો ધ્યાન આપજો. p નું પરિમાણ મિત્રો હવે સમજો. p એટલે દબાણ. તો હવે દબાણનું લખવું હોય તો દબાણનું પહેલા સૂત્ર આવડવું જોઈએ. દબાણનું સૂત્ર શું છે બોલો તો? દબાણ બરાબર, યાદ કરો તો, દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. ખબર પડી? તો એનો મતલબ દબાણનું પારિમાણિક સૂત્ર શોધવું હોય તો તમારે બળ અને ક્ષેત્રફળનું શોધવું પડે. ખબર પડે છે? તો પહેલા આપણે અહીંયા કરી દઈએ કે ભાઈ દબાણ છે તો દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. બળ છેદમાં ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, ચાલો આને સમજીએ. b ને શોધવાના છે મિત્રો. એનું પરિમાણ શું થાય? એનું ટી સ્ક્વેર. અને t નું પણ શું હોય? ટી સ્ક્વેર. કોઈ મિત્રો આવું નહીં કરતા હો. a નું પરિમાણ એટલે ચાલો ભાઈ ટી સ્ક્વેર માઇનસ t નું પરિમાણ તો કે ટી સ્ક્વેર ગયા એટલે અહીંયા 0. ભાઈ એ આવું થાય
નહીં. ખબર પડે છે? આવી રીતે 0 થઈ જાય નહીં, એકમ તો વધશે જ તે. ઓકે, તો અહીંયા હકીકતમાં ખાલી શું લે, a માઇનસ ટી સ્ક્વેર છે, એટલે અહીં સેકન્ડ સ્ક્વેર, અહીંયા પણ સેકન્ડ સ્ક્વેર, એટલે ખાલી વધે સેકન્ડ સ્ક્વેર, ટી સ્ક્વેર એમ. આવી રીતે 0 કરી નાખતા નહીં કોઈ. ઓકે, ચાલો છેદમાં b ઇન્ટુ x, b એમ નામ, x એટલે અંતર, અંતરનો એકમ મીટર, મીટર એટલે L1, L1 m0 L1 T0 મીટર. મિત્રો સમજાય છે ને? પાક્કું? હવે બળના છેદમાં ક્ષેત્રફળ, તો પેલા બળનું પણ આવડવું પડે અને ક્ષેત્રફળનું પણ. તો આપણે અહીંયા નહીં કરતા, એક કામ કરીએ, અહીંયા કરી નાખીએ સોલ્વ. ચાલો, બળ, બળ એટલે F બરાબર ma. સૂત્ર લખવું, ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. m એટલે કિલોગ્રામ, a એટલે કોણ છે? પ્રવેગ. પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. યાદ છે ને? પ્રવેગનો એકમ શું થાય? a એટલે પ્રવેગ, પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેર. લંબાઈ એટલે મીટર, પહોળાઈ એટલે મીટર, એટલે મીટર સ્ક્વેર. તો એક એક વખત તો મીટર કેન્સલ થઈ ગયા, તો એકમ શું બને? કિલોગ્રામ. હા, ભૂલ થઈ ગઈ. m એટલે કિલોગ્રામ, a એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર, આ બધું બરાબર જ છે. તો એકમ શું બનશે? કિલોગ્રામ, મીટર અને સેકન્ડ સ્ક્વેર. જેટલું વધે છે એટલું અહીંયા લખી દો. તો અહીંયા શું લખાય? કિલોગ્રામ, પછી અહીંયા મીટર સ્ક્વેર, નહીં ખાલી મીટર, સેકન્ડ સ્ક્વેર, સેકન્ડ સ્ક્વેર, અને એક એક વખત મીટર જતા રહ્યા એટલે અહીંયા મીટર. ખબર પડે છે ને? ભૂલ નથી થઈ ને? બળ બરાબર F બરાબર ma, m એટલે કિલોગ્રામ, a એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર સ્ક્વેર મીટર મીટર સ્ક્વેર બરાબર જ છે. ચાલો, ખબર પડે છે? આગળ જઈએ. ઓકે, અને આમનામ જ રહ્યું, કાંઈ ચેન્જ નથી કરતો. તો કે T2 B L1, ચાલો પારિમાણિક સૂત્ર લખી નાખો, MLT. ચાલો, m એટલે 1, L એટલે બોલો લંબાઈ, ક્યાં છે એમાં લંબાઈ? નીચે, ઉપર જાય તો -1. T બોલો -2, +2 ઉપર જાય તો -2. ખબર પડી? આગળ જઈએ. ઇઝ ઇક્વલ ટુ, ચાલો બાકીનું લખી દો. શું લખાશે? તો કે T સ્ક્વેર B L1. ચાલો, કોને સૂત્રનો કરતા બનાવવાનો? આપણે પારિમાણિક સૂત્ર કોનું શોધવું છે? b નું. b ને સૂત્રનો કરતા, તો b આમ જાય તો આખું પદ નીચે આવી જાય. ખબર પડે છે ને? b ભાગાકારમાં, સામે જાય ગુણાકારમાં, તો આખું પદ નીચે. તો b બરાબર શું બની જાય? લખાવો તો e સ્ક્વેર છેદમાં આ પદ આખું નીચે, તો m1 L -1 T -2 અને આ L1. મિત્રો આ જોવો તો આને શું કહેવાય? L ઇન્વર્સ એટલે 1/L. અને આ તો L જ કહેવાય, તો L તો કેન્સલ. ખબર પડે છે? એટલે આ તો કેન્સલ થઈ ગયા, તો ખાલી પદ શું આવે? b ઇઝ ઇક્વલ ટુ, આ કેન્સલ થઈ ગયા. અને જો -2 ઉપર જાય તો +2, ઉપર 2 ઓલરેડી હતા જ તે, એટલે 2 તો હતા જ તે, પાછા -2 ઉપર જાય તો +2, એટલે બીજા 2 આવી ગયા છેદમાં. આ બંને કેન્સલ થઈ ગયા, એટલે વધે ખાલી m. ખબર પડે છે ને? ચાલો, b. ચાલો, t ની કેટલી ઘાત? 4 ઘાત. હવે m ની +1 ઉપર જાય તો -1, અને t ની કેટલી ઘાત? 4 ઘાત. આમાં l છે જ નહીં. ઓકે, ન હોય તો કઈ વાંધો નથી, એટલે l ની 0 ઘાત. એમ આવી ગયો જવાબ. જો કોનો જવાબ? તો કે b નો. b નું પારિમાણિક સૂત્ર આવું હોય. ખબર પડે છે મિત્રો? પાક્કું ને? આવડશે ને? તો જ્યારે આવી કોઈ રાશિ આવે, ડાયરેક્ટ તમને દાખલા તરીકે આનું પારિમાણિક સૂત્ર નથી આવડતું, તો ચિંતા નહીં કરવાની. પાછળ પેલા પારિમાણિક સૂત્ર લાવી દેવાનું, એટલે પાછળ પેલા એકમ લાવી દેવાનું. ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર લખી નાખો તોય ચાલશે. ક્લિયર? આગળ જઈએ. ચાલો, નવી રકમ કરીએ. બોર્ડ ઉપરથી બરાબર દેખાય છે ને તમને? ઓકે, ચાલો એકદમ બરાબર દેખાય છે. આગળ વધીએ, નવી રકમ જોઈએ. ચલો મિત્રો, હવે આની અંદર હું તમને કંઈક નવું શીખવાડીશ. આખી નવી મેથડ સમજીએ છીએ. બરાબર ધ્યાન આપજો. ચાલો, p ઇઝ ઇક્વલ ટુ p0 e રેઝ ટુ -α t સ્ક્વેર. આવું કંઈક સમીકરણ તમને આપી દીધું છે, જ્યાં તમને ઓળખ પણ આપી દીધી છે બધાની. શું ઓળખ આપી છે? કે ભાઈ આલ્ફા છે એ અચળ છે. ઓકે, ટી છે સમય છે, જે આપણને ખ્યાલ જ હોય છે. ટી છે એ સમય છે. ઘણી વખત આપણે કે પી એટલે દબાણ છે, ક્લિયર જ છે. પી છે એ દબાણ છે. ચાલો, દબાણ છે.
ઓકે, કોનું પારિમાણિક સૂત્ર શોધવાનું? તો કે તમારે આલ્ફાનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. કોનું શોધવાનું છે? આલ્ફાનું. જે અચળ છે એનું જ પારિમાણિક સૂત્ર શોધવાનું છે. પારિમાણિક સૂત્ર. આ કોઈ અચળાંક છે, એ અચળાંકનું પારિમાણિક સૂત્ર આપણે શોધવાનું છે. કરીએ? ચાલો ધ્યાન આપો મિત્રો. જ્યારે આવું કોઈ સમીકરણ હોય કે જેની અંદર ઈ દેખાતો હોય, તો મિત્રો હું પહેલા તમને ઈ વિશે થોડીક ઓળખ આપી દઉં. જો કે તમને ખ્યાલ જ છે, ઈ હોય તો એને કહેવાય ચર ઘાતાંકીય વિધેય. પેલા આવું બોલતા આવડવું જોઈએ. ઈ એટલે એને શું કહેવાય? ચર ઘાતાંકીય વિધેય. હવે જ્યારે ઈ હોય અને ઈના ઘાતાંકમાં તમે ગમે ઈ સંખ્યા લખો, ઈના ઘાતાંકમાં ગમે લખો, દાખલા તરીકે તમે ઈની a ઘાત લખી, તો ઈની a ઘાત, આ જે a છે એને કોઈ પરિમાણ ન હોય. ઈની ઘાતમાં ગમે તે આવે એને પરિમાણ હોય નહીં, આવું સમજાવું છું. અથવા તો એની ઘાતમાં ગમે એ લખું, આનો તમે જ્યારે જવાબ કરો, આના જવાબની અંદર કોઈ પરિમાણ ન આવે. ટૂંકમાં આ જે ઈ છે એ પરિમાણ રહિત રાશિ છે. ઈ જે છે ઈ એટલે હકીકતમાં સંખ્યા છે એક પ્રકારની, પણ આપણે અત્યારે ઈ લખીએ છીએ, બરાબર છે. એટલે ઈની ઘાતાંકમાં કોઈ પણ હોય, બરાબર સાંભળજો, ઈની ઘાતાંકમાં કોઈ પણ હોય તો એને પરિમાણ ન હોય. ઈની ઘાતાંકમાં કંઈ પણ હોય, ઈની ટી ઘાત, તો એને પરિમાણ હોય નહીં. ટી ને પરિમાણ હોય નહીં, પરિમાણ નથી તો ટી ને પરિમાણ નથી તો m0 l0 t0 આવું. સમજાણું ને? ઓકે, હવે કરવું જો. ચાલો, હવે આપણો જવાબ આવી ગયો છે. p is equal to p0 e raised to minus alpha t square. હવે મારે કોને શોધવાના? આલ્ફા, એટલે મારે આને શોધવાના. પણ નિયમ શું કે ભાઈ ઈ ઘાતાંકમાં કોઈ પણ હોય એને પરિમાણ ન હોય, એટલે એનો મતલબ આને પરિમાણ નહીં હોય. આખાને આખું બોલવાનું, એક પદ નહીં લેવાનું. એક પદ હોય તો એક જ લેવાનું, બે છે તો બે લેવાના. ઈની ઘાતાંકમાં કાંઈ પણ તો એને પરિમાણ હોય નહીં, તો શું લખાય? આલ્ફા ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આને પરિમાણ ન હોય, પરિમાણ ન હોય તો m0 l0 t0. મિત્રો તમે આવો ક્લિયર શબ્દ બોલો, પરિમાણ ન હોય એટલે આવું લખી દો. ક્લિયર? ચાલો આવી ગયો જવાબ. કોનું શોધવાનું? આલ્ફાનું. લખાવ જલ્દી. આલ્ફા ટી એટલે સમય, સમયનો વર્ગ એટલે t2. અહીંયા તો કઈ છે જ નહીં એટલે અહીંયા 1 લખી દો તો ચાલશે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/t સ્ક્વેર, t ની પ્લસ 2 ઉપર જાય તો -2 એટલે t - 2 આવી જશે. બસ આવું સમજાવો. જો આની અંદર તમારે છે ને આ પદને આખા ઉંચકીને આ બાજુ લઈ જવાની જરૂર ન પડે. કદાચ તમે લઈ જાઓ અને પછી કરો તોય કોઈ ફરક નથી પડતો, પણ મગજમાં પહેલા શું રાખવાનું કે ભાઈ ઈની ઘાતાંકમાં કાંઈ હોય એટલે એને હોય જ નહીં, તો પછી આ બાજુ લઈ જવાની જરૂર પણ નથી. સમજાય છે? આગળ જઈએ, નવી રકમ લઈએ. ચાલો હવે તમે જાતે સમજવાનો પ્રયત્ન કરો તો, કેમ કે આ એની જેવી જ રકમ છે. હું રકમ લખું છું, જો બધા એક્ઝામ્પલ સમજતા જજો. આપણે બધા ઇન ડિટેલ એક્ઝામ્પલ કરીએ છીએ. નીટની એક્ઝામમાં ઘણા બધા એક્ઝામ્પલ એવા છે આની અંદર કે જે પૂછાઈ ગયેલા છે. ચાલો સમીકરણ લખું, બરાબર સમજજો. આવું લખેલું છે સમીકરણ. એક વખત પહેલા હું ચેક કરી લઉં તમને બરાબર દેખાય છે કે નહીં. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. ઓકે, હા સમીકરણ આવું આપેલું છે મિત્રો, જોજો બરાબર. p is equal to alpha by beta e raised to minus alpha z by k theta. બધાની ઓળખ આપું, બરાબર ધ્યાન આપજો. p તો કે દબાણ છે, તમને હિન્ટ મળી ગઈ છે દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ ઉપયોગ કરવો પડશે. z અંતર છે, થીટા બરાબર ધ્યાન આપજો તાપમાન છે. જો જોવામાં ખૂણો લાગે પણ રકમની અંદર શું કીધું છે એને આપણે સમજવાનું. થીટા એટલે તાપમાન છે અને k બોલ્ડ, વ્યવસ્થિત લખીએ, ભૂલ થઈ ગઈ. ચાલો k
બોલ્ટ્ઝમાન અચળાંક છે. કદાચ તમને આનું પારિમાણિક સૂત્ર ન આવડતું તો એની માટે તમને હું અત્યારે કહી દઉં છું. આપેલું ન હોય અત્યારે હું કહી દઉં છું, કેમ કે બોલ્ટ્ઝમાન અચળાંક જ્યારે આવે ત્યારે એનો એકમ હું તમને કહી દઈશ. અત્યારે આપી જ દઉં છું કે ભાઈ મેં આપી દીધું છે એમ, કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન. મિત્રો આ કેલ્વિન છે, ભૂલ નહીં કરતા. ઘણા બાળકો કન્ફ્યુઝ થાય છે કે એટલે કેલ્વિન, કેલ્વિન અને કેલ્વિન એટલે કોનો એકમ છે? તાપમાનનો. હે ને? અહીંયા થીટા જો તાપમાન જ છે અને અહીંયા કે એટલે શું છે? કેલ્વિન. કેલ્વિન એટલે કોનો એકમ છે? તાપમાન. અત્યારે હું તમને કે નું પારિમાણિક સૂત્ર આપી દઉં, કે નું હું તમને એકમ આપી દઉં એટલે તમને સરળતા રહે. ઠીક છે? પછી જયારે આપણે બોલ્ટ્ઝમાન અચળાંક આખી રાશિ આવશે ત્યારે તમને એકમ યાદ જ હશે, અને એકમ યાદ હશે પછી તમે જાતે કરશો, પણ અત્યારે હું કહી દઉં છું. ઓકે, તો પારિમાણિક સૂત્ર કોનું શોધવાનું હોય જુઓ તો? આલ્ફા અને બીટા. હવે તમને કદાચ ધીરે ધીરે સમજાય જો, કેમ કે પી આપી દીધા છે, ઝેડ આપી દીધા, કે આપી દીધા છે. કે એટલે બોલ્ટ્ઝમાન અચળાંક અહીંયા રહ્યો, કે થીટા આપી દીધા, તો પછી કોને શોધવાના? આલ્ફા અને બીટાના. તો પારિમાણિક કોના સૂત્ર શોધવાના? પારિમાણિક સૂત્ર આલ્ફા અને બીટાના પારિમાણિક સૂત્ર મેળવવું. કરીએ? ચાલો ધ્યાન આપો. ઈનો નિયમ શું કે ભાઈ ઈની ઘાતાંકમાં ગમે એ હોય એને પારિમાણિક સૂત્ર હોય નહીં. ચાલો ઉપયોગ કરી લઈએ, હે ને? ચાલો લખીએ. તો કે ઈની ઘાતાંક એટલે આ, તો કે ઈ શું છે? આલ્ફા ઝેડ ઇઝ ઇક્વલ ટુ કે થીટા ઇઝ ઇક્વલ ટુ, આને પારિમાણિક સૂત્ર ન હોય એટલે m0 l0 t0. મિત્રો સંજ્ઞામાં કન્ફ્યુઝ નહીં થતા, હું સંજ્ઞા તમને કહેતો જાઉં, જોજો. આલ્ફાનું તો શોધવાનું છે. ઓકે, ઝેડ એટલે અંતર, અંતરનો એકમ મીટર, મીટર એટલે L1. ચાલો ઉપરનાનું કામ પૂરું. કે એટલે બોલ્ટ્ઝમાન અચળાંક, બોલ્ટ્ઝમાન અચળાંક એટલે આ એકમ, આ આખો એકમ પહેલા અહીં લખી નાખો. કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન. મિત્રો આને પાછું બોલ્ટ્ઝમાન અચળાંક કહેતા નહીં હો. બોલ્ટ્ઝમાન અચળાંક આ જ છે, આ કેપિટલ કે. મેં જો આ સ્મોલ કે કર્યું. કેલ્વિન તાપમાન, કે નું કામ પૂરું. થીટા તાપમાન, તાપમાનનો એકમ કેલ્વિન એટલે ઇન્ટુ કેલ્વિન. બોલો આવું કહેવાય? ફરીથી જુઓ. થીટા, થીટા એટલે તાપમાન, તાપમાનનો એકમ કેલ્વિન. ક્લિયર? આગળ જઈએ. આપત તો એમના મતે m0 l0 t0. ચાલો મિત્રો કેન્સલ કરો, કઈ થતું એવું હોય તો જુઓ તો કેન્સલ થાય. કેન્સલ થઈ જજો. કે ખબર પડે છે ને? આ કે ગુણાકારમાં કહેવાય, આ ભાગાકારમાં. કે કેન્સલ. ચાલો છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. પણ અંશમાં જાય છે તો એને મોકલી દો. ચાલો આલ્ફા L1 આખું ઉપર ઉતાર્યા સેકન્ડ સ્ક્વેર છેદમાં કિલોગ્રામ મીટર સ્ક્વેર, કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m0 l0 t0. ચલો હવે બધાના પારિમાણિક સૂત્ર લખી નાખો, હવે કઈ કન્ફ્યુઝન નહીં જોઈએ. આલ્ફા L1 સેકન્ડ સ્ક્વેર એટલે t સ્ક્વેર છેદમાં કિલોગ્રામ એટલે દળ m1 મીટર સ્ક્વેર L2 ઇઝ ઇક્વલ ટુ m0 l0 t0. મિત્રો સમજાણું ને? એકમ છે એને પારિમાણિક સૂત્રમાં મેં ડાયરેક્ટ ફેરવી દીધા. જો કે તમને પણ આવડે જ છે બનાવો આલ્ફા ને સૂત્રનો કરતા. આલ્ફા તો આ બંને ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં, ગુણાકારમાં છેદમાં આવે તો ભાગાકારમાં. તો આલ્ફા બરાબર શું લખાય? ચાલો આને અહીંયા જવા દો. આનો મતલબ તો કાંઈ છે જ નહીં. m0 l0 t0 એટલે 1 ન લખીએ તો ચાલે, આખું પદ અહીંયા લઈ જાઓ. m1 l2 છેદમાં આ બંને નીચે લઈ જાઓ l1 t2. સરખું કરી નાખીએ. ચાલો બંને છેદમાં ઉપર લઈ લઈએ. તો આલ્ફા બરાબર શું લખાય? ડાયરેક્ટ લખીશું m1 l ની પ્લસ 1 ઉપર જાય તો -1 એટલે 2 - 1 એટલે 1 l1 t પ્લસ 2 ઉપર જાય તો -2 થઈ ગયું. જો કોનું પરિમાણ મળી ગયું? આલ્ફાનું. સમજાણું? પાક્કું ને? ચાલો હવે કોનું લાવીએ? બીટાનું. ચાલો મિત્રો હવે થોડીક તમને સમજ પડવી પડે. મેં થોડી વાર પહેલા જ કીધું કે આખું પદ હોય તો એને પરિમાણ નથી. ઈની ઘાતમાં કાંઈ છે ભાઈ, દાખલા તરીકે ઈની ઘાતમાં a છે તો પહેલી વાત એને તો પરિમાણ નથી જ તે, પણ આખું પદ હોય એને પણ નથી. આખું પદ હોય તો એને પણ પરિમાણ છે નહીં. તો એનો મતલબ તો એવો છે મિત્રો, આખા પદ તો પરિમાણ જ નથી. તો એનો મતલબ શું થાય? કે ભાઈ આનું પરિમાણ છે એ જ આનું પરિમાણ છે, કેમ કે આને તો છે નહીં.
તો p નું પરિમાણ બરાબર આલ્ફા ના છેદમાં બીટા નું પરિમાણ થાય કે ના થાય? થાય જ તે. કરીએ તો કે p નું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બાય બીટા નું પરિમાણ. ક્લિયર? p એટલે દબાણ, દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ. ચાલો, જે મિત્રોને હવે ડાયરેક્ટ આવડતું હોય એ કરી શકે છે, મને કોઈ ટેન્શન નથી. બળના છેદમાં ક્ષેત્રફળ, આલ્ફાનું પરિમાણ હવે છે અહીંયા રહ્યું, લખી દો m1 L1 T-2. બીટાનું તો મારે શોધવું છે. બળ એટલે ma એટલે કિલોગ્રામ, a એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. થોડી વાર પહેલા જ કર્યું હતું મિત્રો, આ તો કેન્સલ. m1 L1 T-2 છેદમાં બીટા. ડાયરેક્ટ હવે પારિમાણિક સૂત્ર લખી દઉં, ડાયરેક્ટ લખું જોજો. કિલોગ્રામ એટલે m1, મીટર પ્લસ 1 ઉપર જાય તો માઇનસ એટલે L -1, સમય t સ્ક્વેર ઉપર જાય તો t-2 ઇઝ ઇક્વલ ટુ લખાવો m1 L1 T-2 બીટા. બીટાના સૂત્રનો કરતા તો આને આ બાજુ લઈ લો, આને નીચે લઈ લો, તો બીટા ઇઝ ઇક્વલ ટુ m1 L1 T-2 છેદમાં m1 L-1 T-2. ચાલો કેન્સલ કરી નાખો. ચાલો આ કેન્સલ, મિત્રો આ પણ કેન્સલ. તો L ની -1 ઉપર જાય તો +1, તો 1 તો ઓલરેડી હતા એટલે 1 1 2 એટલે બીટા ઇઝ ઇક્વલ ટુ L2. આવી ગયો જવાબ. m0 L2 T0. ખબર પડશે? પાક્કું ને? જો આ સમજવાનું છે આપણે, આ ભાગ કે ભાઈ આખાને પણ ન હોય અને આને પણ ન હોય, તો એ જ મેથડ લગાડી. આ આખાને નથી તો એનો મતલબ આના બરાબર. વાત પૂરી થઈ. આવડશે? હવે નવી મેથડ લો આ દાખલાની અંદર. ચાલો ધ્યાન આપજો, લેક્ચર થોડોક લાંબો થશે, પણ મિત્રો આ બધા છે ને તમારે એક સાથે સમજવું જરૂરી છે, એટલે એની માટે હું એક સાથે આ એક મેથડના દાખલા કરાવી દઉં. ચાલો સાફ કરી નાખું છું. નવું નેક્સ્ટ. ચાલો હવે આ જે એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ લાસ્ટ એક્ઝામ્પલ છે, મીન્સ કે આની અંદરની આ છેલ્લી મેથડ છે. બસ પછી આના પરથી નવું બીજું આની અંદર કઈ આવતું જ નથી. તમારી એડવાન્સ લેવલની એક્ઝામ સુધી જતા રહ્યો તો આની અંદર હવે નવું કઈ નહીં આવે, એટલે કોઈ ચિંતા નહીં કરતા. ચાલો એક નવું એક્ઝામ્પલ સમજી લઈએ એટલે વાત પૂરી થાય. ચાલો સમીકરણ નવું આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ a sin bt માઇનસ cx. આવું સમીકરણ આપી દીધું છે. થોડીક ઓળખ આપી દઈએ તો કે y છે એ સ્થાનાંતર છે, ઓકે. t છે સમય છે, ઓકે. હા, અને x છે એ તમને અંતર આપેલું છે, ઓકે. કોણ કોનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે? ચાલો શોધી નાખીએ. આપણે શોધવાના છે a b અને c ના. ફિક્સ જ હોય, કેમ કે જેના આપી દીધા છે y તો કે આપી દીધા છે, t આપી દીધા છે, x આપી દીધા છે, એની સિવાયના a b અને c. a b અને c ના પારિમાણિક સૂત્ર મેળવો. ચાલો લાસ્ટ મેથડ સમજીએ. બોર્ડ ઉપર દેખાય છે બરાબર? હું ચેક કરી લઉં. ચાલો એકદમ બરાબર દેખાય છે. ચાલો સમજીએ. મિત્રો ધ્યાન આપો, અત્યાર સુધીના હતા એની અંદર તમે e ની ઘાતમાં કંઈક હતું એ ભણી ગયા. દાખલા તરીકે e ની x ઘાત છે તો આવું ભણી ગયા તમે. સરવાળા બાદબાકી ભણી ગયા કે ભાઈ ax plus bt હોય તો આમાં કઈ રીતે થાય, સરવાળા ભણી ગયા, બાદબાકી ભણી ગયા. હવે આપણે આને શોધવાના છે કે sin કે વિધેય આવા હોય એટલે ત્રિકોણમિતીય વિધેય હોય. મિત્રો પહેલા ધ્યાન આપો, ત્રિકોણમિતીય વિધેય દાખલા તરીકે હું આવું લખી દઉં કે ભાઈ sin cos tan cot sec cosec, આટલા ત્રિકોણમિતીય વિધેય છે. દાખલા તરીકે આની અંદર બધાની અંદર થીટા છે. ત્રિકોણમિતીય વિધેયની અંદર કોઈ પણ હોય, સાંભળજો બરાબર વારે, ત્રિકોણમિતીય વિધેયની અંદર કોઈ પણ હોય એને એકમ ન હોય. ખબર પડે જ તે મિત્રો, થીટા એટલે તો ખૂણો, ખૂણાને એકમ હોય પણ પારિમાણિક સૂત્ર હોય નહીં. જો અહીંયા કન્ફ્યુઝ નહીં થતા, ખબર પડે છે હું એકમ બોલું છું પણ ધ્યાનમાં રાખજો કે ભાઈ થીટા એટલે ખૂણો, ખૂણા એકમ છે પણ પારિમાણિક સૂત્ર ન હોય, એટલે એનો મતલબ આને પરિમાણ ન હોય તો m0 L0 T0. એનો મતલબ sin ની અંદર ગમે હોય એને કાંઈ ન હોય, tan ની અંદર દાખલા તરીકે ગમે હોય તો એને કાંઈ ન હોય, કાંઈ ન હોય એટલે આને પણ કાંઈ ન હોય, આને પણ કાંઈ ન હોય.
ખબર પડી? અને હવે એક બીજી વાત કહું, આને તો ન હોય પણ આખાને પણ ન હોય. કેવી રીતે? જો હું એમ લખું sin 0, sin 0 ની કિંમત કેટલી? 0. જો એને એકમ નથી તો આને પણ પારિમાણિક સૂત્ર ન હોય, m0 l0 t0. સર આવી રીતે નહીં. હજી એક એક્ઝામ્પલ, sin 90, sin 90 ની કિંમત 1. ઓ આ તો સંખ્યા છે, સંખ્યાને પણ ન હોય તો આનું જ આવે. જો એવી રીતે કોઈ પણ માટે, એનો મતલબ કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય હોય એને પારિમાણિક સૂત્ર ન હોય, અથવા તો એની અંદર કોઈ પણ છે એને પારિમાણિક સૂત્ર હોય નહીં. પાક્કું ને? ઈ વાળામાં શું હોય તો કે ઈ ની ઉપર જે હોય એને પારિમાણિક સૂત્ર ન હોય, અને આખું હોય એને પણ ન હોય. આની અંદર થીટા ને પણ ન હોય અને આખું હોય એને પણ ન હોય. સમજાઈ ગયું? આ કન્સેપ્ટ નો ઉપયોગ કરીએ અને આની અંદર પૂરું કરીએ. ચાલો સમજીએ. ચાલો ધ્યાન આપો, આરામથી છેલ્લું એક્ઝામ્પલ જ છે, સમજી લ્યો. ઓકે, પેલા સમીકરણ બેઠું લખી દઉં છું. તો કે y is equal to a sin bt minus cx. મિત્રો બરાબર સાંભળો, થોડી વાર પહેલા જ કીધું કે સાઈન ની અંદર કોઈ પણ હોય એને પરિમાણ ન હોય. એનો મતલબ આખાને પરિમાણ હોય નહીં. બરાબર છે? હવે મિત્રો જો આખાને પરિમાણ નથી અને પાછી વચ્ચે બાદબાકી, તો એનો મતલબ શું કે આને પણ ન હોય ને આને પણ ન હોય. મિત્રો સરવાળા બાદબાકીનો એકમ નિયમ શું કે ભાઈ આનું પરિમાણ હોય ઈ જ આનું હોય, અથવા આનો એકમ હોય ઈ જ આનો એકમ હોય. હવે આખાને જ એકમ નથી તો એનો મતલબ આખાને જ પરિમાણ નથી, એનો મતલબ આને પણ ન હોય તો જ આને ન હોય ને. કન્ફ્યુઝ નહીં થતા? આને પરિમાણ ન હોય તો જ આને ન હોય, અને એટલે જ આખા નથી. સમજ પડી? તો એનો મતલબ bt નું પરિમાણ તો કે m0 l0 t0, cx નું પરિમાણ m0 l0 t0, કેમ કે હોય જ નહીં. અને આને નથી આને નથી એટલે બાદબાકીને પણ હોય નહીં. પણ એનો નિયમનો ઉપયોગ કરીને શું લખાય તો કે bt નું પરિમાણ તો કે શું હોય m0 l0 t0. કેમ કે સાઈન વિધેયની અંદર કોઈ પણ હોય તો આખાને પરિમાણ હોય નહીં. આખા નથી તો આને પણ નહીં અને આને પણ નહીં. ચાલો bt, b એટલે b, t એટલે સમય, સમય એટલે t1. પતી ગયું. આ તો 1 કહેવાય. તો નીચે લીજો b 1/t1, t ની +1 ઉપર જાય તો -1, b t ની -1. આવી ગયો જવાબ. જો સરળતાથી એકદમ b નો જવાબ આવી ગયો. ચાલો c નો લાવી દો. શું લખાય? cx નું પરિમાણ શું લખાય? આને નથી તો આને પણ ન હોય, m0 l0 t0. c x એટલે અંતર, અંતરનું એકમ મીટર, મીટર એટલે l1. કાંઈ નહીં તો આને 1 કહેવાય. c 1/l1, c l ની -1. ક્લિયર? c નું કામ પૂરું. ખબર પડી ગઈ? ચાલો હવે છેલ્લું કામ લઈએ. મિત્રો કોને શોધવાના? એ ને. હવે ધ્યાન આપો, થોડી વાર પહેલા કીધું કે આખા સાઈન વિધેય હોય તો એને પણ પરિમાણ હોય નહીં. આખાને ન હોય તો એનો મતલબ શું થાય કે ભાઈ y નું પરિમાણ એ જ a નું પરિમાણ. આખાને તો છે જ નહીં તો y બરાબર a. તો હવે શું લખાય? y નું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ a નું પરિમાણ. y એટલે શું છે? y એટલે સ્થાનાંતર છે, સ્થાનાંતરનો એકમ. સ્થાનાંતર એટલે પ્રકારનું અંતર, અંતરનો એકમ મીટર, મીટર એટલે l1 ઇઝ ઇક્વલ ટુ a નું તો શોધવાનું છે. ઓ આ તો ડાયરેક્ટ જવાબ આવી ગયો. સમજાય છે? y એટલે સ્થાનાંતર, સ્થાનાંતરનો એકમ મીટર, મીટર એટલે પારિમાણિક સૂત્ર l1. તો અહીંયા તો a નું તો શોધવું જ તો થઈ ગયું. ક્લિયર? તો જો આજે મેં તમને પારિમાણિક આજે સુસંગતતાનો જે નિયમ હતો એના આધારે ઘણા બધા દાખલા કરાવ્યા. સરવાળા લઈ લીધા છે, બાદબાકી લઈ લીધા છે, ઈ ની ઘાતાંક લઈ લીધા છે, અને sin થીટા cos થીટા લઈ લીધા, sin થીટા વાળા પણ લઈ લીધા. એટલે કાંઈ બાકી નથી. આની અંદર કાંઈ બાકી જ નથી હવે. ક્લિયર? જે એક્ઝામ્પલ લીધા છે એને એક વખત સોલ્વ કરજો જાતે કે જેથી તમને વધારે આવડે. ઠીક છે? આવતા લેક્ચરની અંદર ફરીથી આગળ વધીએ.